हेलो गाइस, गुड मॉर्निंग। केम छो? आई होप कि તમે બધા મજામાં હશો। આજે હું આવી ગયો છું આઠસગ હનુમાન દાદાએ જે ખજૂરભાઈ અહીંયા મંદિરે આવી ગયેલા છે ને આ મંદિર બનાવેલું છે ખજૂરભાઈ હસ્તે, કારણ કે પહેલાં જે ફૂટેલું હનુમાન દાદાનું મંદિર હતું અને એ ખજૂરભાઈને જેમ તેમ મકાન બનાવતા એટલામાં પૂગ્યા તો એને આ મંદિરની જાણકારી મળી। પછી આ મંદિરનું નવું બનાવવામાં આવ્યું ખજૂરભાઈએ એની ટીમ દ્વારા। તો આપણે જઈએ હનુમાન દાદાએ ને દર્શન કરીને હું તમને પણ દર્શન કરાવું। પૂરો વિડીયો જોજો, લાઈક શેર કરવાનું પણ નહીં ભૂલતા। તો મળીશું આપણે આગળ। આઠસંગે હનુમાન દાદા જે અહીંયા ખજૂરભાઈને ખબર હોય તો કે આ મંદિર ફૂટેલું હતું અને નવું મંદિર બનાવીને આ મંદિરે શું કહેવાય કે હનુમાન દાદાને આ નવું મંદિર બનાવીને રાજી કર્યા છે। અને ખજૂરભાઈ એમ કહે છે કે ભાઈ તમારે હનુમાન દાદાને રાજી કરવા હોય તો અહીં એક પણ રૂપિયો મૂકશો નહીં। તમારે રાજી ભગવાનને કરવો હોય હનુમાન દાદાને તો ગરીબોને જેટલું તમારાથી થાય એટલું દાન કરો। તમે જોઈ રહ્યા છો કે આ સરસ મજાના ખજૂરભાઈ બ્લોક નાખેલા છે અને ઘણી જગ્યા અહીંયા જે ડુંગર ઉપર હનુમાન દાદાનું મંદિર છે તો જગ્યાની પહોળાઈ થોડીક કરીને બ્લોક નાખીને અહીંયા બેસે એવી સરસ મજાનું જગ્યા કરી નાખી છે। તો તમે અહીંયા આઠસંગ હનુમાન દાદાએ આવો, દર્શન કરો અને તમારી મનોકામના પૂરી કરો। કારણ કે બજરંગ બલી તો સૌથી સર્વશક્તિશાળી કહેવાય ને રુદ્રનો અવતાર કહેવાય। आई होप कि तमने अमरो आठसंग हनुमान दादा व्लॉग पसंद आयो है। पसंद आयो तो अमरी चैनल टाइगर भाई ने सब्सक्राइब करो ने लाइक शेर करवानुं पण नहीं भूलता। तो मळीशे नवा ब्लॉग में, त्यां सुधी बाय। ने हनुमान जी महाराज ना दर्शन जरूर थी एक वखत करवा आवजो एवी मारी तमारी साथे प्रार्थना है। तो थैंक यू सो मच।